કેમ છો બધા? ગુડ મોર્નિંગ. બધાને સારું રહ્યું? કેમ ભાલી મીટિંગ? ઘણા બધાને જેને કરવું છે કામ એ કરે જ છે. તમને લોકોને એમ છે કે કોઈ શું પૂછવાનું હતું આપણને, કંઈ જરૂર નથી, 10માં બધા પાસ થઈ જ જશે. પણ એવું નથી. 10માં પાસ નહીં થઈ શકાય. તમે જેમ મહેનત નહીં કરો, અમે નથી સામે એટલે તમે લોકો મહેનત નથી કરતા, તો પ્લીઝ એવું ન કરો. મહેનત કરવાનું શરૂ કરી દો, હજી તમારી પાસે ટાઈમ છે. હવે આપણે 12મો પાઠ શરૂ કરી દીધો છે. વિદ્યુત એટલે શું, ઇલેક્ટ્રિસિટી એટલે શું, ગઈ વખતે આપણે જોયું. વિદ્યુતનું સૂત્ર જોયું, એની ઉપરથી દાખલા ગણવાના છે આજે આપણે. તો પહેલો દાખલો છે, કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ એટલે એની અંદર આવેલો તાર, એમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો 10 મિનિટ સુધી વહે તો પરિપથનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો અહીંયા આપણે સૂત્ર જે છે એ આવું છે, Q બરાબર Q/T. T I એટલે વિદ્યુત પ્રવાહ, Q એટલે વિદ્યુત ભાર, T એટલે સમય. તમને આપી શું દીધું છે? I આપી દીધું છે કેટલું? 0.5 એમ્પિયર. Q તમારે શોધવાનો છે એટલે કે વિદ્યુત ભાર, અને T તમને આપી દીધો છે 10 મિનિટ. બસ આની અંદર તમારે સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની છે, બરાબર? હવે તમારે શોધવાનું છે Q. તો Q ને તમે સૂત્રનો કરતા બનાવો તો આ T છે ભાગાકારમાં છે, આ બાજુ જતો રહે તો કેમ આવે? ગુણાકારમાં આવે. એટલે સૂત્ર કંઈક આવું બની જશે, કારણ કે આપણે Q શોધવાનો છે. Q બરાબર IT, I એટલે 0.5 ગુણ્યા 10. 10 ગુણ્યા 0.5 એટલે કેટલા થશે? તમે વિચારો. 0.5 ગુણ્યા 10. હવે 10 જે છે એ મિનિટમાં છે, એટલે મિનિટને તમારે શેમાં ફેરવવાના છે? સેકન્ડમાં. તો મિનિટ, 1 મિનિટની કેટલી સેકન્ડ થાય? 60 સેકન્ડ. તો 10 મિનિટની કેટલી થશે? 600 સેકન્ડ. એટલે મિનિટને તમારે શેમાં ફેરવી નાખવાના છે? સેકન્ડમાં, બરાબર? એટલે અહીંયા શું થશે? 600 સેકન્ડ. હવે તમને આમ પોઈન્ટમાં નથી ખબર પડતી તો આવું કરો. 0.5 નો અર્થ શું થાય? 5/10 ગુણ્યા 600. આ 10 માંથી એક આંકડો જતો રહ્યો, બરાબર? 6 પંચા 30 અને આ એક 0/1 એટલે કેટલું થયું? 300. હવે વિદ્યુત ભાર છે તો એનો એકમ શું છે? તો એનો એકમ છે કુલમ, એટલે કે C. જો તમે એકમ નહીં લખો તો તમારો માર્ક છે જવાબનો અડધો માર્ક કપાઈ જશે. એકમ લખશો તો વધારાનો કોઈ માર્ક નથી, પણ માર્ક તમે એકમ નહીં લખો તો એ માર્ક કપાઈ જશે, બરાબર? જવાબ સાચો ગણાતો નથી, અડધો માર્ક તો કપાઈ જ જાય. તો આ રીતના સાવ સિમ્પલ દાખલા છે વિદ્યુત પ્રવાહના. તો આપણને 2 માર્કમાં પૂછાય છે, એટલે આપણને દાખલા આવડે એવા જ છે. ખાલી સૂત્ર આવડવું જોઈએ. સૂત્રની અંદર તમને કિંમત મૂકી દો, ગુણાકાર ને ભાગાકાર જ છે કરવાના, જે આપણને આવડે છે, બરાબર? તો આવી રીતના સહેલા દાખલા છે જે આપણને આવડશે. હવે એની પછી છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત ભારનું વહન કોણ કરાવે છે? વિદ્યુત ભારનું વહન એવું શું છે કે જેથી થાય છે? પાણીના પ્રવાહ સાથે તમે વિચારી શકો કે પાણીનું ઝરણું અથવા તો નદી, પ્રવાહ જે છે એ ચાલે છે. કઈ રીતે? તો કે એની ગતિ છે, પાણી ગતિશીલ છે એટલે ચાલે છે. એમ વિદ્યુત ભારની અંદર રહેલા કણો, પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવા છે? પોતાની ગતિના કારણે, એમાં પ્રોટોન તો સ્થિર છે પણ ઇલેક્ટ્રોન પોતાની અસ્તવ્યસ્ત ગતિના કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, બરાબર? એક છેડાની સપાટી ઉપર રાખેલી પાણીની ટાંકી સાથે તમે જો જોડવામાં આવે તો નળીના 2 છેડા વચ્ચે દબાણનો તફાવત રચાય છે. કેવી રીતે? જોઈએ. એક પાણીની ટાંકી છે અને આ બીજી પાણીની ટાંકી. અહીંયા સુધી મેં પાઇપલાઇન જોડેલી છે, બરાબર? આ પાણીની ટાંકીમાંથી આ પાણીની ટાંકીમાં જો મારે પાણી પહોંચાડવું હશે તો મારે શું કરવું પડે? તો કે અહીંયા આગળ પાઇપ જે છે એની અંદરથી મારે પાણી પસાર કરવું પડે. પાણી એમને પસાર થશે નહીં થાય, એની અંદર દબાણ આપવું પડશે, અને એ દબાણના કારણે પાણી કેવું થશે? ચડશે અને આ બીજી ટાંકીની અંદર પહોંચી જશે, બરાબર? હવે જો પાણીની ટાંકી જે છે અંડરગ્રાઉન્ડ હોય છે, અને અંડરગ્રાઉન્ડ ટાંકી છે એમાંથી આપણે ઉપર ધાબા ઉપરની જે પાણીની ટાંકી છે એમાં પાણી પહોંચાડવાનું હોય છે. તો તમે જે વિદ્યુત મોટર છે એને ચાલુ કરો
અને ચાલુ કરવાથી એ પાણી જે છે ઉપર ચડે છે. હવે ઉપર ચડવું એ કેવું છે? ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ છે, બરાબર. તેમ છતાંય તે ઉપર ચડે છે. કેમ? તો કે જ્યારે તમે વિદ્યુત પ્રવાહ એમાં પસાર કરાવો છો ત્યારે એની અંદર એક દબાણ સર્જાય છે, જેને આપણે આશ્રુતિ દબાણ કહીએ છીએ. આ વસ્તુ આપણે 9માં ભણી ગયા છે, બરાબર. તો એ જે દબાણ છે, આશ્રુતિ દબાણ, એ દબાણનો તફાવત સર્જાય છે, ખેંચવું પડે છે. એ દબાણથી ખેંચાય છે અને ખેંચાયથી ખેંચાણ બળને કારણે પાણી ઉપર ચડે છે, બરાબર. ખેંચાણ બળથી પાણી ઉપર ચડે છે અને એ જે ખેંચાણ બળ છે એ ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે છે જ્યારે એમાં આવો તફાવત સર્જાય છે. એટલે નીચે જે પાણી છે એનો અને ઉપર ખેંચાય છે એટલે ખેંચાણ બળનો તફાવત સર્જાય છે, જેને આપણે વિદ્યુત સ્થિતિમાન એવું કહેશું. કઈ રીતે? તો કે A થી B બિંદુ સુધી, આ A થી B બિંદુ સુધી વિદ્યુત પ્રવાહને પહોંચવા માટે લાગતું જે બળ છે અને જે તફાવત સર્જાય છે એને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહી શકીએ. એક કરતાં વધુ વિદ્યુત કોષોમાં બનેલી જો બેટરી હોય તો એની અંદર કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ કોષના બે છેડા વચ્ચે આવો વિદ્યુત સ્થિતિમાન રચાય છે અને એવું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. જ્યારે કોષમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય ત્યારે વિદ્યુત કોષને વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવે. જો ફરીવાર સમજાવું કે જ્યારે તમે કોઈ એક બેટરી એટલે કોષ કહેવાય અને ગુજરાતીમાં આપણે કોષ કહીએ પણ એ બેટરી, જેમ કે પાવર તમે જોયા છે ને, એ પાવર કોષ જ છે, રાસાયણિક કોષ જ છે. એમાંથી જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ આપણે લઈએ છીએ તો રિમોટની અંદર એ બેટરીના પાવર તમે નાખો છો તો શેના કારણે ચાલે છે? તો એની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. હવે એ બેટરી મેં ગઈકાલે સમજાવ્યું હતું કે જો પ્લસ પ્લસ હોય આ રીતે, અહીં બંને બેટરીના પાવર અહીંયા પણ પ્લસ અને અહીંયા પણ પ્લસ હોય ને અહીંયા માઇનસ, તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ બળ થશે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન નહીં થાય. પણ અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ આવી રીતના જો જોડાયેલી હશે બેટરીના પાવર, તમે જોજો, તમે રિમોટમાં પાવર આ જ રીતે ગોઠવાયેલા છે, અહીંયા પ્લસ અને અહીંયા બીજો જે એની બાજુમાં હોય એનો માઇનસ છેડો, તો એની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, જેના કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ અને એ રિમોટ આપણે ચલાવીએ છીએ, બરાબર. અને એની અંદર જે રાસાયણિક એ કેમ થાય છે? તો કે કોષની અંદર એટલે પાવરની અંદર રાસાયણિક ઉર્જા છે અને રાસાયણિક ઉર્જા વપરાઈને આવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. બે બિંદુઓ વચ્ચે થતો વિદ્યુત સ્થિતિમાનના તફાવતને V વડે આપણે ઓળખીએ છીએ, બરાબર. એનું સંજ્ઞા જે છે તે V છે. એનું સૂત્ર કંઈક આવું છે: વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, કેપિટલ V બરાબર કરેલું કાર્ય, એટલે એક બિંદુથી બીજા બિંદુ સુધી વિદ્યુત પ્રવાહ પહોંચવા માટે આપણે જે કાર્ય કરવું પડે છે તે, એટલે કરેલું કાર્ય. કાર્યને શું કહેવાય? વર્ગ. વર્ગ એટલે એનો સૌથી પહેલો અક્ષર શું આવે? W, એટલે આની સંજ્ઞા શું થશે? W. છેદમાં શું આવે છે? તો કે વિદ્યુત ભાર. કેમ? તો કે વિદ્યુત પ્રવાહ શેના લીધે ઉત્પન્ન થાય? વિદ્યુત ભારના લીધે. એટલે નીચે શું આવશે? વિદ્યુત ભાર, જેને આપણે Q તરીકે ઓળખીએ છીએ. આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર જોયું, એની અંદર તમને ખબર જ છે કે Q એટલે વિદ્યુત ભાર, બરાબર. તો આ પ્રમાણે આનું સૂત્ર કંઈક આવું થશે: V બરાબર W/Q, બરાબર. તો આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે પાછું? I બરાબર Q/T. તો આ પ્રમાણે આ સૂત્ર જે બને છે, તો બંનેના સૂત્ર તમારે પાકા કરવાના, એની ઉપરથી આપણને દાખલા આવે છે, બરાબર. આનો SI એકમ શું છે? વોલ્ટ છે. આનો SI એકમ, વિદ્યુત પ્રવાહનો SI એકમ શું છે? હું તમને આખું લખાવું વ્યવસ્થિત. I બરાબર Q/T. SI એકમ શું થશે? એમ્પિયર, એટલે કે A. Q નો વિદ્યુત ભારનો SI એકમ શું થશે? કુલમ, એટલે કે
કેપિટલ. પછી V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર W છેદમાં Q. આનો SI એકમ શું થશે? એનો SI એકમ શું થાય છે? વોલ્ટ એટલે V. બરાબર. SI એકમ નહીં લખો તો તમારા દાખલાનો જવાબ જે હશે એ કેવો થશે? ખોટો પડશે. દાખલો એટલે અડધો માર્ક તમારે એના કપાઈ જાય. વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી જો લઈ જવા માટે કરવું પડતું એક કાર્ય. કાર્યનો એકમ શું થશે? કાર્ય એટલે વર્ક. એની સંજ્ઞા W છે. એનો SI એકમ છે જૂલ એટલે જે વડે દર્શાવાય છે. 1 જૂલ કર્યું હોય તો તે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય તેવું આપણે કહી શકીએ. એટલે 1 વોલ્ટ બરાબર 1 જૂલ છેદમાં 1 કુલમ. એટલે આનો આખું જે છે SI એકમ આવો થાય. 1 વોલ્ટ એટલે આનો આવી ગયો બરાબર W એટલે 1 જૂલ એટલે આનો SI એકમ અને છેદમાં Q એટલે 1 કુલમ એટલે આનો SI એકમ આવી ગયો. બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર નામના ઉપકરણની મદદથી આપણે માપવામાં આવે છે. બરાબર. વોલ્ટમીટરને હંમેશા બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે જ રાખવામાં આવે છે અને સમાંતર જોડવામાં આવે છે. હવે આપણે વોલ્ટમીટરના આપણે દાખલા ગણીએ. બરાબર. વિદ્યુત સ્થિતિમાનના તફાવતના આપણે દાખલા ગણી લઈએ. ઓકે. તો 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? એટલે સૌથી પહેલા તમે વિદ્યુત પ્રવાહમાં જેમ શીખવાડ્યું એમ જ સૂત્ર લખી કાઢો. W બરાબર V આપણે પહેલું સૂત્ર લખીએ. V બરાબર W છેદમાં Q. હવે શોધવાનું કાર્ય છે એટલે W ને સૂત્રનો કરતા બનાવીએ એટલે W બરાબર આ Q જે ભાગાકારમાં છે ક્યાં જતો રહે? અહીંયા ગુણાકારમાં એટલે V ગુણ્યા Q. બરાબર. હવે આની જે તમને રકમમાં જે કિંમત આપી દીધી છે એને આપણે લખી નાખો. V બરાબર કેટલા આપ્યા છે તમને? 12 વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને આપી દીધો છે. પછી Q બરાબર કેટલા આપ્યા છે? તો કે 2 કુલમ. પણ વર્ક આપ્યું નથી તો વર્ક આપણે શોધવાનું છે. તો ગોતી કાઢીએ. 12 વોલ્ટ ગુણ્યા Q એટલે 2 કુલમ. જો બધામાં એકમ હું લખું છું એટલે તમારે પણ એકમ લખવા પડશે. બરાબર. તો 12 દુ 24. વર્કનું શું છે સૂત્ર? SI એકમ જૂલ એટલે અહીંયા શું લખવાનું? 24 જૂલ. તમને સંજ્ઞા યાદ ન હોય તો તમે ગુજરાતીમાં પણ જૂલ એવું લખી શકો છો. બરાબર. હવે તમે પરિપથ બનાવવો હોય, તમારે વિદ્યુતનો પરિપથ બનાવવો હોય તો તમારે આકૃતિ દોરવી પડે. પણ એની માટે તમને બધાની સંજ્ઞા યાદ રહેવી પડે. બરાબર. તમને જે પાઠ છે ચોપડી એની અંદર 12.1 નંબરનો જે કોઠો છે એની અંદર બધા પરિપથમાં વપરાતી જેટલી પણ ઘટકો આવે છે એ ઘટકોની સંજ્ઞા દર્શાવી છે. હવે તમને એમ કે એ મીટર જોડેલું હોય તેવો વિદ્યુત પરિપથ દર્શાવો તો તમને એ ઘટકોની સંજ્ઞા ઉપરથી આવડી શકે. વિદ્યુત કોષ આપણે દર્શાવવો હોય તો કંઈક આવી રીતે છે. જોઈ લો અંદર તો તમારે સાથે જ રાખવાની ચોપડી પ્લસ માઇનસ. આ વિદ્યુત કોષ માટેની સંજ્ઞા છે. બેટરી અથવા વિદ્યુત કોષનું સંયોજન એટલે બેટરી અને કોષ બંને ભેગા કરવામાં આવે ત્યારે કંઈક આવું હોય છે. આ રીતે બંનેને ભેગા જોડવામાં આવે છે. બરાબર. પછી પ્લગ બેટરી પ્લસ વિદ્યુત કોષ. પ્લગ ને આવી રીતે દર્શાવે છે. બરાબર. પ્લગ ખુલ્લી હોય, સ્વિચ ખુલ્લી હોય ત્યારે આવી, પણ બંધ હોય ત્યારે આવી. બરાબર.
એની પછી તમારે તારનું જોડાણ કરવું હોય તો આ રીતે કરવામાં આવે છે. તારનું જોડાણ આ રીતે દર્શાવવામાં આવે છે. તારનું જોડાણ કરવું હોય, જોડાણ વગર એકબીજાને પસાર કરતો હોય તેવો તાર. જોડાણ વગર એકબીજામાં પસાર થતો હોય તેવો તાર. તો કંઈક આવી રીતે દર્શાવાય એને. આ પ્રમાણે સંજ્ઞાઓ છે. બરાબર, આટલી જોઈ લીધી, ચોપડીમાં આપેલી જ છે. એટલે એમાંથી તમારી સંજ્ઞાઓ પાકી કરવાની છે. એટલે આ સંજ્ઞાઓ એક વારમાં પાકી નહીં થાય, 5-6 વાર તમારે લખીને પાકી કરવી પડશે. વિદ્યુત બલ્બ જોડવો હોય તો વિદ્યુત બલ્બ, આ છે વિદ્યુત બલ્બ. બરાબર, પછી જે અવરોધ દર્શાવવો હોય તો અવરોધની સંજ્ઞા R છે. આ અવરોધ છે. બરાબર, પછી ચલિત અવરોધ દર્શાવવો હોય તો ચલિત અવરોધ દર્શાવવો હોય તો અવરોધ દર્શાવી એની ઉપર તમારે એરો મારી દેવાનો, એટલે ચલિત અવરોધ દર્શાવાય. એ મીટર દર્શાવવું હોય એ કરી વર્તુળ કરી નાખો અને બે છેડા જોડી દો, એક પ્લસ એક માઇનસ, એટલે એ મીટર જોડાઈ ગયું. વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટેનું સાધન છે. વોલ્ટ મીટર વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન છે. એટલે V પ્લસ અને માઇનસ. બરાબર, હવે આવ્યો છે ઓહમનો નિયમ. સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ ઓહમનો નિયમ. તમને પૂછાય છે 2 માર્કમાં, 3 માર્કમાં પૂછાય તો તેનું સૂત્ર પણ પૂછાય અને એનો એસઆઈ એકમ પણ પૂછાય. એવી રીતે પણ 3 માર્કમાં પૂછાઈ શકે છે. બરાબર, કોઈ વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને તેમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એ બંને વચ્ચેનો સંબંધ શું છે એ દર્શાવવા માટે ઓમ નામના વૈજ્ઞાનિકે એક સૂત્ર બનાવ્યું અને તેની રચના કરી, જેને આપણે ઓમનો નિયમ એવું કહી શકીએ છીએ. બરાબર, તો ઓમનો નિયમ શું છે આપણે જોઈએ. જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ સિમોન ઓમ ધાતુના તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I અને તેમના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત રચાય એ બંને વચ્ચેનો સંબંધ શું છે એ શોધ્યો. અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક વાહકના 2 છેડા વચ્ચે લાગુ પડતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, જેને આપણે ઓમનો નિયમ કહીએ છીએ. આપણને જો આખું આ ગુજરાતીમાં યાદ ન રહે તો આપણે તેની સંજ્ઞા દ્વારા પણ યાદ રાખી શકીએ. જેમ કે V એટલે કે વોલ્ટ કોના સમપ્રમાણમાં છે? I ના, એટલે કે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં. V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. બરાબર, અને એ બંનેનો ગુણોત્તર કેવો છે? અચળ છે. બરાબર, એટલે આને આપણે અચળ હોવાથી એને આપણે શું કહીશું? R. એટલે આને આપણે સૂત્ર તરીકે જો દર્શાવવું હોય તો આ રીતે તમે દર્શાવી શકો. V બરાબર IR. બરાબર, હવે આને ઓમના નિયમ મુજબ તમારે જો અવરોધ શોધવું હોય તો R બરાબર શું થાય? જો આ સૂત્ર ઉપરથી જ તે સૂત્રનો કરતા બનાવતા આવડવું જોઈએ. R બરાબર V/I, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને
એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર કેવો હોય છે? અચળ. બરાબર. હવે આઈ શોધવો હોય તો તમે કઈ રીતે કરશો? આઈને સૂત્રનો કરતા બનાવી દો તો શું થશે? ઊંધું થઈ જશે. v ના છેદમાં r. આ ભાગાકારમાં છે, આ બાજુ છે તો ગુણાકારમાં આવે, આ ગુણાકારમાં છે અહીંયા નીચે જતું રહે ભાગાકારમાં, એટલે r. તો આને કહેવાશે ઓહમનો નિયમ. 1 ઓહમ બરાબર, આ છે ઓહમનો નિયમ. 1 ઓહમ બરાબર 1 વોલ્ટ છેદમાં r નો શું છે? 1 એમ્પિયર. તો આ રીતે પણ તમે ઓહમનો નિયમ યાદ રાખી શકો, પણ આ તમે રાખો ત્યારે તમારે એને ગુજરાતીમાં કઈ રીતે લખવું એ તમને આવડવું પડે. તો આ પ્રમાણે જે સમીકરણનો અવરોધ છે એ આ રીતે હોય છે. હવે તમારે જો વાહકતાના શોધવા હોય કે કઈ રીતે શોધવા માટે, તો આ રીતે આપણે એક પરિપથ દોરી લઈએ. આ અવરોધ છે, બરાબર. તમે વિદ્યુત પ્રવાહ વહેવડાવો છો એટલે એરા દ્વારા દર્શાવો છો. એ I છે, આ બેટરી છે, આ A મીટર છે, આ છે અવરોધ છે. આ 2 માર્કમાં સવાલ ગયા વર્ષે પૂછાયેલો છે. તમને સંજ્ઞાઓ આપી હોય અને એ સંજ્ઞા ઉપરથી તમારે વિદ્યુત પરિપથ દોરવાનો છે અને એની સંજ્ઞાઓની સામે એનો શું અર્થ થાય તે લખવાનો છે. આવું 2 માર્કમાં ગયા વર્ષે બોર્ડમાં આ સવાલ પૂછાયેલો છે. તો આ પ્રમાણે તમે દોરી શકો છો, બરાબર. તો આપણને અવરોધમાંથી પરિપથ, અવરોધ કોને કહેવાય, પરિપથ દોરતા આવડી ગયું, સંજ્ઞાઓ આવડી ગઈ આપણને, બરાબર. ઓહમનો નિયમ આપણને આવડી ગયો. હવે એકની બદલે વધારે વિદ્યુત પ્રવાહ જો તમે વહેવડાયા હોય તો તમારે કેવી રીતે લખવાનું? તો તમે જે I લખ્યું છે એની બદલે તમારે શું કરવાનું? I1, I2, I3. એવી જ રીતના અવરોધ વધારે હોય એટલે એક કરતા વધારે અવરોધ હોય તો કેવી રીતે તમે દર્શાવી શકો? R1, R2, R3. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે હોય તો V1, V2, V3 એવી રીતે, બરાબર. એ આપણે જોઈ લઈએ એકવાર કે કુલ અવરોધ કેટલો થાય. તો કે અંદર જે ટોટલ જે અવરોધ છે તેનો કુલ સરવાળો કરવાનો. એટલે જેટલા પણ અવરોધ હોય R1, R2 વત્તા R3, પછી જેટલા પણ હોય એનો ટોટલ કુલ સરવાળો કેટલો થશે? તો કે પરિપથમાંથી વહેતો કુલ અવરોધ બરાબર R. એવી રીતે I નો પણ થશે I1 વત્તા I2 વત્તા I3. તમે દરેકનું અલગ અલગ નહીં માપી શકો કારણ કે આપણે ટોટલ પરિપથનું માપવાનું. એટલે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલા છે? તો કે 1 વાર છે, 2 વાર છે, 3 વાર છે, બધાનો મૂલ્યનો સરવાળો કુલ પરિપથનો વિદ્યુત પ્રવાહ થશે. એટલે I બરાબર થશે. એવી જ રીતના V વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો કે એમાં પણ V1 વત્તા V2 વત્તા V3 આ રીતે થશે. હવે આને તમારે શોધવું હોય આપણે ઓહમના નિયમ મુજબનું સૂત્ર, તો તમે આવી રીતે શોધી શકો. I1 બરાબર શું છે સૂત્ર? V1 છેદમાં R1. આ રીતે પણ એનું સૂત્ર તમે શોધી શકો. તમને એક ન આપ્યું હોય અને એકાદું આપ્યું, એક ન આપ્યું હોય, બાકીના 2 આપ્યો હોય તો કઈ રીતે શોધવા? તો આ સૂત્ર ઉપરથી તમે શોધી શકો. આ સૂત્ર પણ આપણને આવડે છે, બરાબર. તો આ સાથે આજે આપણે એટલું જ રાખીશું કારણ કે વિદ્યુત પ્રવાહ થોડો ફિઝિક્સનો પાર્ટ છે એટલે કંટાળાજનક છે. બહુ વધારે પડતું કરશું તો આપણે ભૂલી જશું પાછા, બરાબર. તો આ સાથે જ આપણે આ પાઠમાં આટલું અહીંયા રાખીએ છીએ. આગળ આપણે અવરોધ સુવાહક છે કે અવાહક એનો શેની ઉપર આધાર છે તે જોશું, બરાબર. અને એના અવરોધના કેટલાક દાખલા જોશું અને એનું જોડાણ, શ્રેણી અને સમાંતર જોડાણ જોશું, બરાબર. અને શ્રેણી અને સમાંતર જોડાણના પણ દાખલા જોશું. તો આપણે આટલે જ રાખીએ. સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે, થેન્ક યુ.